हेलो नमस्कार मित्रों, केम छो? आई होप તમે તો ફાઇન છો। આજે આપણે ગુજરાત જાહેર સેવા આયોગની કેટલીક જગ્યાઓ બહાર પડી છે જેનું ફોર્મ 8 તારીખથી ભરાવાનું ચાલુ થવાનું છે અને 22 તારીખે પૂરું થશે। એની આપણે કેટલીક ચર્ચા કરી લઈએ। તો એ પહેલાં પણ જે પણ મિત્રો ચેનલ પર નવા છે એ તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને તમારો સપોર્ટ આપે। હવે આપણો ડિટેલ જાહેરાત તમારે વેબસાઇટ પરથી જોડાવાની છે। અહીંયા માત્ર તમને જાહેરાતની જગ્યા અને કઈ પોસ્ટ છે એ જ જાણવા મળી શકે એમ છે। તો પહેલી છે રહસ્ય સચિવ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 વર્ગ 2ની 2 જગ્યાઓ છે। ઓકે, અને એ 2 જગ્યાઓ માટે કોઈ અનુભવ ખાસ માંગ્યો નથી। કેટલીક જગ્યાઓમાં અનુભવ માંગ્યો છે, હું તમને આગળ જણાવતો જાઉં છું। ઓકે, ત્યાર પછી છે અધિક્ષક ઇજનેર બરાબર સોઇલ ડ્રેનેજ અને રેક્લેમેશન વર્ગ 1, એના માટે 10 વર્ષનો અનુભવ છે। ત્યાર પછી કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 1 જે ગણાય છે એની 1 જગ્યા છે, એના માટે કોઈ અનુભવ નથી। પછી મદદ સંશોધન અધિકારી વર્ગ 2 જે છે એના માટે 3 વર્ષનો અનુભવ છે, 1 જ જગ્યા છે। અને નાણાકીય સલાહકાર વર્ગ 1, ઓકે, એના માટે 7 વર્ષનો અનુભવ છે અને એની પણ 1 જ જગ્યા છે। ઓકે, આ તમામ જે જગ્યાઓ આપી છે તો તમે અહીંયા બાજુમાં એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક ખાસ જોઈ લેજો। એ કોષ્ટકમાં તમને પ્રાથમિક પરીક્ષાની તારીખ પણ આપેલી છે, પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ પણ આપેલી છે, અને રૂબરૂ મુલાકાતનો સમય એટલે કે ઇન્ટરવ્યૂનો સમય પણ તમને આપેલો છે। અને ત્યાર પછી એક બીજું જે કોષ્ટક છે એ તમે ખાસ જોઈ લેજો, કારણ કે એમાં જે છે એમાં તમારે શૈક્ષણિક લાયકાત ટૂંકમાં જણાવી છે। ઓકે, અહીંયા જે છે તમારે આ કોષ્ટકમાં શૈક્ષણિક લાયકાત ટૂંકમાં જણાવેલી છે। ઓકે, તો હવે આપણે આગળ વધીએ। તો જે ડેઝિગ્નેટેડ ઓફિસર વર્ગ 2 જે છે બરાબર, એ જે જીએમસી છે બરાબર ગાંધીનગરની, તો જે ગાંધીનગર મહાનગરપાલિકા જીએમસીમાં 1 જગ્યા છે। પછી બાગાયત સુપરવાઇઝર વર્ગ 3 એની 1 જગ્યા છે। ફૂડ ઇન્સ્પેક્ટર અને ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 3 એમાં 3 જગ્યાઓ છે અને એમાં 2 વર્ષનો અનુભવ માંગ્યો છે। ઓકે, કચેરી અધિક્ષક અને જે વિજિલન્સ ઓફિસરની વર્ગ 3ની જગ્યાઓ છે, ટોટલ 6 છે બરાબર, અને એમાં પણ 4 વર્ષનો અનુભવ એ ફિલ્ડમાં માંગ્યો છે। ચીફ ફાયર ઓફિસર વર્ગ 1 ગણાય છે, એની 1 જ જગ્યા છે અને એમાં 7 વર્ષનો અનુભવ માંગ્યો છે। ત્યાર પછી ફાયર ઓફિસર વર્ગ 2 છે, એની 1 જ જગ્યા છે અને એનો 3 વર્ષનો અનુભવ માંગેલો છે। ઓકે, તો આ જગ્યાઓના અનુભવ પ્રમાણે તમારે ફોર્મ ભરવાના છે। ત્યાર પછી બીજ અધિકારી જે છે જે વર્ગ 2 ગણાય છે, ઓકે, એના માટે કોઈ અનુભવ નથી। આચાર્ય વર્ગ 2 શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગમાં બહુ મોટી જગ્યાઓ છે, 60 જગ્યાઓ છે, એના માટે 3 થી 5 વર્ષનો અનુભવ માંગ્યો છે। જેલર ગ્રુપ 1 પુરુષ વર્ગ ગૃહ વિભાગમાં આવે છે બરાબર, 7 જગ્યાઓ છે। નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાત વર્ગ 2 ગૃહ વિભાગ જે છે 3 જ જગ્યાઓ છે, એમાં 5 વર્ષનો અનુભવ છે। અને ત્યાર પછી ક્લિનિકલ સાયકોલોજીસ્ટ વર્ગ 2 જે છે એમાં 2 વર્ષનો અનુભવ છે, માત્ર 41 જગ્યાઓ છે। તો કાયદા અધિકારી જીપીએસસીમાં 11 માસના કરાર ધોરણે જે જગ્યાઓ છે એ 1 જગ્યા છે અને એમાં 3 વર્ષનો અનુભવ છે, એમાં LLB કરેલું માગેલું છે। તો ટૂંકમાં જગ્યાઓ છે, તમારે જીપીએસસીની વેબસાઇટ પર જઈને એનો ડિટેલ્ડ અભ્યાસ કરવાનો છે બરાબર, એનું ડિટેલિંગ એડવર્ટાઇઝમેન્ટ તમારે જોઈ લેવાની છે અને એ પ્રમાણે ફોર્મ ભરવાના છે। તો આવી જ બીજી ભરતીઓની માહિતી મેળવવા માટે અને સતત કનેક્ટેડ રહેવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ખાસ વિનંતી। ફરીથી મળીએ બીજી જગ્યાઓના ભરતીની જગ્યાઓના માહિતી સાથે। ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ। લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ફરીથી વિનંતી।